આજે તમારો બર્થડે છે તો આપણે મંદિરે બંદિરે ન જાવું જન્મદિવસ કરે ને છે જન્મદિવસ પણ હવે આના કરતાં આજે મૃત્યુનો દિવસ હોત ને તો સારું હતું. પણ આ શું બોલો છો તમે એમ આજે આવું બોલાય તો કેવું બોલાય? ઘરના લોકોને કોઈને છે ભાવ? હે એ જન્મદિવસ એટલે જ ઉજવતો નથી હું ભાઈ. આ તો તમને કોઈકને ખબર પડી ગઈ હશે ને તમે કહો છો કે જન્મદિવસ છે, મને ખબર નથી. જવા દો ને તમે. પપ્પા હેપી બર્થડે. જો વહુને તો ખબર છે ને. હા, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. શું થયું? કેમ મૂડ ઓફ છે? મૂડ ઓફ જ હોય ને. આ છોકરાઓ બોલે નહીં આપણી યારે એટલે એ પોતાની જાતને સમજે શું. અને જો એ નહીં બોલે ને તો હું નથી બોલાવવાનું થતું મારે. પણ હવે એ છોકરું કહેવાય આ તમે હું એની જેવી જીદ કરો છો જો બાપ છું હે, અને જો મારું માન સન્માન ન હચવાતું હોય અને હું કહેવાય એમ ન કરતા હોય અને મને એને સામેથી કહી દીધું કે તમારે મારી યારે બોલવું નહીં, બહુ લપ્પન છપ્પન નહીં કરવી, તો ભાઈ તને નહીં ગમતું હોય તો નહીં બોલવી. અમે પપ્પા તમને તો ખબર છે ને મગજ કેવો ગરમ છે. છોડી દો ને, તમે રમતો મૂકી દો ને પપ્પા. કેટલી વખત મૂક્યો બેટા? હે, એક વખતની વાત હોય, એક વખત 10 વખત. પછી એ મારો બાપ છે કે હું એનો બાપ છું? દર વખતે મારો બાપ બનીને વાત કરતો એટલે બધી વાત સાચી પણ હવે તમને તો ખબર હશે ને એ ચીડીલો છે એ તું છે ને એની બહુ પેરવી કરતી નહીં હો. ખોટી એમ ઈ હારો છે ને આમ છે ને તેમ છે ને, મારે કંઈ સાંભળવા નથી થતું. બધી વાતમાં બસ એનું જ ખેંચા કરે. ધણીનું તો કોઈ દિવસ ખેંચ્યું જ નહીં કાંઈ. પણ હું એમ થોડી કહું છું ધણી એટલે ધનેડું જાણે, બસ ગોતીને નાખી દેવાનું આમ. આમ જો આમ રાસ ન બોલે તો કાંઈ નહીં પણ આ જો વહુ કેટલું આપણું ધ્યાન રાખે છે હવે એ ભૂલી જવાનું એ છોકરું કહેવાય પારકા ઘરેથી આવેલી બાઈને જો ખબર પડતી હોય ને એ જો સન્માન સાચવતી હોય, આ મારો એકલો એક દીકરો છે, મારું લોહી છે, અને મારી સામે હુંસાતુસી કરીને મારી સામે બોલે નહીં અને મને સામે જેમ કહે કે તમારે નથી બોલવાનું તો મારે કરવાનું હું પછી? તો હું નહીં બોલું. પપ્પા પણ તમે ગુસ્સો મૂકી દો ને. જો એ હજુ હેપી બર્થડે કરવા આવ્યો નથી મને. એ શું હે? છે? હમણાં જાગશે ને એટલે આવશે પપ્પા. અરે એ જાગે, એનું જાગવું છે ને એ હુવા બરાબર છે. જિંદગીમાંથી જાગી જાય ને એને તો હું પ્રયાસ કરું છું, પણ એને તો ક્યાં જાગવું છે? એવું હોય તો તું રાતને સમજાવ હા મમ્મી, હું તો એને વાત કરું જ છું પણ એનો મગજ એ પપ્પા જેવો જ છે. પપ્પા સમજે તું એ સમજે, બે બાપ દીકરો છે તો એક જ ને. હા, વડ એવા ટેટા ને બાપ એવા બેટા. પણ મારી ફાઇટ છે ને આ વખતે અલગ છે. આ વખતે હું ઝૂકવાનું નથી, એને ઝુકાવીને રહીશ. સમજી જાઓ તમે. પણ જો આ સોરું કસોરું થાય માવતર કમાવતર થોડું થાય આપણે થોડુંક નમતું મૂકી દેવું શું વાંધો છે એ કોઈ દી નમતું મૂકવાનું થતું નથી. આ નમતું દર વખતે મૂક્યું ને એનું જ આ પરિણામ છે. એને ફાવતું ચડી ગયું છે. ત્રણેય હરખા છે. રાજ, મારા પપ્પા અને જલપાબેન, ત્રણમાંથી એક કોઈને વતાવ્યા થાય એમ નથી. હા સલ્પાનો મગજ એવો છે શું કરવાનું પણ આપણે તો બધાને સમજાઈને ઠેકા પણ સમજતા નથી તમે ખોટી પેરવી કરો માં. આ દર વખતે છે ને અત્યાર સુધી હું સમજી જ ગયો છું તમારા કીધે. હવે સમજવાનું નથી થતું. બહુ થયું. એક મર્યાદા હોય બાપની અને એ મર્યાદા એને તોડી છે. કંઈ નહીં પપ્પા, એકવાર જાતું કરી દો ને. આજ તમારો બર્થડે છે ને તો બધા હસતા હસતા દિવસ કાઢીએ આપણે. અને આ લોકોએ કંઈક પ્લાનિંગ કર્યો તો હોટલમાં જવાનો ને કેક કાપવાનો ને એટલે હવે એ કાંઈ ધતિંગ કરવાનું થતા નથી. હવે અહીંયા મોઢા કોઈના ઠેકાણા હોય નહીં ને ગામને કેમેરાની સામે મોઢા હસતા રાખવાના. જે ભીતર હોય ને એ બહાર આવવું જોઈએ. મારું તો એક જ મતલબ છે. પણ આમ જો હું જાઉં છું રાતને ઉઠાડવા. પપ્પા વળી પાછા મારા ઉપર ગરમ થાય. હું તમારા પર કાંઈ ગરમ નહીં થાઉં. એના ભાગ છે ને એને કેવું પડે મારે. તો હવે આજનો દીકર દે ને એ હોટલમાં જવાનું પ્રોગ્રામ કરવાનું કહે છે ને તો આ પાડોના એટલે બધા જાય ને હસી ખુશીથી કેક કાપીને જમીને વહી આવે એ જોઈ છે. હજી તો હાથ પડવા દે. લે તું કેમ મારે ના અવાય? તે અવાય જ ને પણ આ તો ઓચિંતાની આવી એટલે મેં કીધું તું એમ બોલાય ગયું હા બાપાનું ઘર છે તો ભાઈ આવવું જ પડે ને ઓ ચિંતાની કંઈ નહીં, મને ખબર છે મારા પપ્પાનો બર્થડે છે. હા તને યાદ છે ને યાદ તો હોય જ ને. એવું થોડુંક હોય કે દીકરીઓ સાસરે વહી ગઈ એટલે પિયરનું બધું ભૂલી જાય. ઈ વાત તારી હાચી. અને તમારા જમાઈ છે ને એને કામ હતું એટલે એ નથી આવ્યા. મને કેવું મોડો આવીશ, મારે તો 2-3 દિવસ રોકાવું હતું ને એટલે આવી ગઈ. હું પાછી જો વાતમાં ભૂલી ગઈ તું એકલી કેમ આવી જમાય કેમ નો આવ્યા એમ મેં કહી દીધું. મને ખબર છે તમે હમણાં છે ને બધી વાતો ભૂલી જાઓ છો, મને ખબર છે.
કે શું કરું હવે આ ઉપાધિ એટલી છે તો હા તને ખબર છે ને આ તાર પપ્પાનો બર્થડે છે ને આ ભાઈ તાર પપ્પા હારે બોલતો નથી એટલે તાર પપ્પાને કેટલી ઉપાધિ થઈ છે હા એ વાત ટેન્શન સાચી. લેસ નકરું એટલે જ આવી છું આ અબોલા તૂટી જાય ને એટલા માટે આવી છું કે બંનેને સમજાવું. હવે શાંતિથી સમજાવજો હો. હા એ મગજ છે ને તારા જેવો છે તારો મગજ એવો છે ને ભાઈનો મગજ એવો છે તમે બેન ભાઈ બે હરખા છો હા ભાઈ બધું ઠીક થઈ જશે. શું કામ ટેન્શન લ્યો છો બધું? અને ભાઈ એકેય વાતમાં નમતું નથી મૂકતો નથી તારા પપ્પા મૂકતા બેયને હું તો સમજાઈ થાકી આ બાપ દીકરો બે હરખા જીદીલા છે હોય બધાના ઘરમાં હોય, આપણા ઘરમાં નહીં. હરેક ઘરમાં છે ને આ જ તકલીફ છે. તમારા ઘરમાં એવું છે? ના અમારે તો નિરાશ છે. તો પછી પણ હું એમ કહું છું આ ભાઈને એમ નહીં થતું હોય કે મારો બાપા કહેવાય હવે માવતર હોય આપણે હારા હાટું કહેતા હોય ને બોલે પણ નહીં નમતું તો મૂકવાની વાત જ નહીં. એવું ના હોય. જો પપ્પાનોય વાંક ન હોય અને ભાઈનોય વાંક ન હોય, પણ ભાઈ અત્યારની જનરેશન પ્રમાણે વિચારતો હોય, પપ્પા એના જમાનાનું લઈને બેઠા હોય એટલે શું થાય? ઝઘડો થાય કે નહીં? એ વાત સાચી. જો આ તાર ભાભીમાં વાંધો નથી આ ઠેલો મૂકી દે ઘડીક નીચે તાર હાથ થઈ જાય. આ ભાભીમાં વાંધો નથી. જો એને તો બર્થડે તો પગે લાગી વિશ કરી બધુંય કર્યું પણ આપણા ભાઈ આમોય ન જોવે એટલે પછી થોડુંક દુઃખ લાગે કે ન લાગે? હશે એવું નાના મોટું છે ને દુઃખને ગણકારવાનું નહીં મમ્મી. એ બધું ભૂલવામાં જ મજા છે. જો ભૂલી જાય ને તો જ આપણને મજા આવે જીવન પણ જીવવાની. તું આવીશો ને તો તાર બાપને સમજાવજે. મને તો હવે છે ને વડકા જ ફરે છે. મને કે તું છે ને નકરું તારા છોકરાનું જ ખેસો કે એટલે જ આ પરિસ્થિતિ આવી છે એમ કે મને પહેલેથી ખીજાવા દીધા હોત ને તો એ મારી સામું ન બોલત અત્યારે. હા એ વાત એ સાચી છે. પણ હવે સમય જતો રહ્યો એ સમયને થોડોક આપણે પાછો લઈ આવશું. એ વાત સાચી પણ જો આ રાજ સમજી જાય ને તો કાંઈ વાંધો નહીં. ઘરમાં આખા 4 જણા છે હે અને કેવા હળી મળીને પ્રેમથી ને હસી ખુશીથી રહીએ તો કેવું સારું. આ તો એકનું મોઢું આમ હોય એકનું મોઢું આમ હોય એમાં મજા આવે. ભાભીથી નથી સમજતા? એ એમ જ કહે છે કે હું સમજાવું છું પણ એ કે રાજે પપ્પા જેવા સમજતા જ નથી. એ વાત એ સાચી છે. બેના મગજ સરખા છે ને એટલે કાંઈ વાંધો નહીં. હવે જવા દો ને. તમે આ જો ને એની બળતરામાં આ તમારું શરીર ઉતરી ગયું. હા પણ હું કરું હવે હવે રાતને દી બેયને જોઉં તો મને જીવ બળે એમ થાય હા હા એકે સમજતા નથી. ક્યાં ગયા પપ્પાની? એ પપ્પા ગયા બહાર આટો મારવા ભાઈ કે? અને ઈ તો ક્યાં હોય ભાઈ એના કામ ધંધે. પણ આજે તો રજા રાખી દેવે ને પપ્પાનો બર્થડે છે. ઈ ને રજા રાખે ઈ વાતમાં હું માનશે? ભાભી ન કેમ રજા દેખાતી રાખે. નથી? ઈ અંદર કામ કરતા હશે ઈ બિચારી શું કરે એનું કામ કરે. હા એ વાત એ મને સાચી કઈ છે. કામ ન કરવા દે. મને ઈ કામ નથી કરવા દેતી કે મમ્મી તમારે કાંઈ તમને બેઠા બેઠા હું તો પછી લુગડા હંકેલું માથે થાય એવું શાક સુધારું હા, એવું કરું. વહુ હારી મળીશ ને તો વાંધો નથી. બાકી હરેકના ઘરમાં વહુના જ ઉપાડા હોય. આપણે પણ આપણે બાપ દીકરાના આપણે ઉપાડા ઊંધું છે. આપણે ભાઈની બળતરા છે. હું તાર પપ્પાને ઈ જ કહું કે ભાઈ સોરું કસોરું થાય માવતર કમાવતર ન થાય. તમે એકવાર ભૂલ જાતિ કરો ને કે નહીં આ વખતે તો હું એને જાતિ કરવાનો જ ત્યાં તો નથી. તમને ઉપાડી લીધા હશે ને એટલું બોલાય છે તો. અરે કેટલું ખીસાણા ખબર આવતું તાર ભાભી મારી બાજુ બેઠી હતી એટલે ઈ તો ઈ કે હું જાઉં છું ન કરી કે મને પપ્પા ખીજાય ઈ પછી વહી ખબર ગઈ. છે પપ્પાનો સ્વભાવ થોડોક છે ને ગરમ છે. ત્યાં હું બે નથી જાણતી. હરખા થાય છે એટલે મારે તો ઉલમાં સુલમાં પડું છું. નો આને કહેવાય નો આને કહેવાય. જે હોય જવા દ્યો ને. એટલે જ હું અહીંયા આવ્યું છું કે કંઈક જો થાય ને તો બને એટલી કોશિશ કરું. એટલે સારું તું 2-3 દી રોકા ભાઈને સમજાય તાર પપ્પાને સમજાય. આ જો બે સમજી જાય ને તો ભગવાન જેવો ધણીને તારા જેવું કોઈ નહીં બટા. મારે તો નિરાશ થઈ જાય. આ મને આની બળેત્રામાં બીપી આવ્યું. મારા જેવું કોઈ નહીં. કેમ મમ્મી તું માર જેવી નહીં? હું તાર જેટલી નથી ગરમ. તું તાર બાપા ઉપર ઉતરીશો. મારા જેવી ઠંડી થઈ ગઈ તો હું ગરમ આવીશ થઈ બાપ દીકરાને સમજાવીશ કેમ હું? ઈ વાત થશે. હાલ હવે આમને કેટલી વાર ઉભા રહી. હારું હાલો. ઉઠીને મોબાઈલ લઈને બેઠા ત્યાર થઈ ગયા ને તોય ખબર ના પડે કે બહાર નાસ્તો કરવા આવવું જોઈએ. આ તમારે રાહ જોઈને ક્યારના બેઠા હતા. એક કામ કર, નાસ્તો મારો અહીંયા લઈ આવ. જા. કાં અહીંયા અહીં કરવાનો હોય કે બહાર બધારે બેહવાનો નાસ્તો કરવા? મારે ત્યાં નાસ્તો નથી કરવો. ત્યાં આવી છે એટલે મારે ઓલાનું મોઢું જોવું પડશે. ઓલાનું એટલે તને ખબર જ છે એ તમારે કોને- બુદ્ધિના બારદાન એ ઓલા કહેવાય કે પપ્પા કહેવાય ને? બાપ છે બાપ તમારો ખબર પડે જ કે નહીં? ત્યાં ઓલા કરવા જાય છે સાંભળશે ને તો પાછા ડખા કરશે વધારે. રાખ્યું એને બાપ જેવું રાખ્યું કાંઈ? તમે દીકરા જેવું રાખ્યું તો એ બાપ જેવું રાખે. મેં શું કર્યું? તને ખબર છે ને શું કર્યું એને?
મને ઝાપટ મારી દીધી લે ઠાર દઈને. તો હું થઈ ગયું પણ એ તમારો બાપ છે ને બાપનો હક હોય પોતાના સંતાનને હારા નરહામાં ખીજાવાનો. અને બાપ છે ને તમને ખીજાય નહીં ને તમે હાવ બગડીને રેડિયા ઢોર જેવા થઈ જાઓ સુધરશો નહીં. એટલે તું કેવા હું માંગે છે હું બગડી ગયેલો છું કઈ જો. હે? ખરાબ કામ કરું છું કઈ ખરાબ તું કામ છે ને કે પૂરો ધ્યાન રાખજો તું છે ને બાપાને જેમ નહીં કરતી નકર તને એક આટી જાય. જો રાજ હું એવું નથી કહેતી ખરાબ કામ કે સારું કામ કે તમારા બાપ છે તમે નાના હતા તે બરાબર તમે ભૂલ કરતા તમને પપ્પાએ માર્યા નહીં હોય. હાલો એ વાત છોડો આ તમને સ્કૂલમાં તમારા ટીચર નહીં મારતા હોય તો ફરક છે ને સમય અલગ હતો ત્યારે હું નાનો હતો હું કઈ નાનો નથી મારા ઘરમાં બાયડી હોત આવી ગઈ છે હું કીકલો નથી નાનો તો મને ગમે ત્યારે મારી લે. ગમે એવડા મોટા થાવ એના મા બાપ માટે છે ને સંતાન નાનું કેટલું જોઈએ ઘોડિયામાં રમતું જ દેખાય એને. આ તું જે જ્યારે બાપાનું ઉપરાણું કેમ લીધા જો છે પપ્પાનું પણ નથી લેતી હું ઘરના હારા માટે કહું છું તમારા બધા માટે કહું છું. જે હોય આમ જોવો આજનો દિવસ હું તો થૂકી દો ને આજે પપ્પાનો બર્થડે છે અને ખાલી તમે બર્થડે વિશ કરજો ને પ્રેમથી બોલાવીને હેપી બર્થડે પપ્પા. મારે કાંઈ 20 કરવું નથી હું 20 કરી ત્યાં કાંઈ 5 વાર વધીને જ જવાનું જે ઉંમર છે ને એટલી જ રહે એની. અને તું છે ને મને વારા ઘડીએ છે ને એની સામે ઝુકાવાનું નહીં કરતી એ બાપ છે ને તું એનો દીકરો જ છું હું કાંઈ ઝુકવાનું નથી ને આમ. એવી વાત નથી હવે આ કાંઈ નહીં આ મમ્મી માટે તો કરો તમને ખબર છે ને આ બધા મમ્મી બિચારા કેટલા પીચાય છે તમને ખબર મમ્મી તો ન ધણીને કહે કે ના ઘરવાળા છોકરાને કહી હગે કેમ કઈ ન કે મમ્મી નથી કહેવાતું એને કે છોકરાને આવું કામ કરો છો. મમ્મી માટે તો બે હરખા ને તમે ઈ ને પપ્પા ઈ આ જો મમ્મી તમને કહે ને તો તમને એમ થાય કે એને ધણીનું ઉપરિયામણું લે છે અને પપ્પાને કહે ને તો પપ્પા એમ કે હા હું તો ધનેડું છું તમે મને નાખી તો તારો દીકરો જ દેખાય છે ઈ કે બિચારા મમ્મી રડતા હોય તમે એના મગજમાં છે ને રાય ભરાઈ ગઈ વળ છે વળ એને વટ કેટલો છે એને બાપ દીકરો બે હરખા છો સુંદરના સહી હરખા આ જેવો વટ બાપને ને એવો વટ દીકરાને આ બાપ એવા બેટાને વડે એવા ટેટા આ હોય જ ને આ એનું જ લોહી છે આ રગોમાં એને વળ છે તો મને 7 વાર વળ છે. એનું લોહી છે ને તો તમારે એનો આભાર માનવો જોઈએ ઉપકાર માનવો જોઈએ કે એનું લોહી તમારા રગમાં દોડે છે ત્યારે તમે આવડા મોટા થયા અને બાપ નો હોત ને તો તમે આવડા મોટા ન થયા હોત લગ્ન ન થયા હોત ને સારી નોકરી ના કરતા હોત ભીખ માગતા હોત રોડ ઉપર. તું સાની મની બેહને જ્યારે બધી ભાષણ દીધા કરે છે જાણે મોટી જ્ઞાનેશ્વરીની દીકરી હોય એમ. એક કામ કરો હાલો આપણે બે નોખા થઈ જાય તમને બાપ નથી પોહાતો ને તો હાલો 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 અરે ના 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 આપણે નોખા થઈ જાય આ ઘરમાંથી પહેરે આ ઘરમાં આપણું કાંઈ છે નહીં આ બધું પપ્પાનું વહાવેલું છે બરાબર આપણે બે પહેરે કપડે જઈએ મહેનત કરીને શૂન્યવત સર્જન કરીને બધું વહાય છું હાલો ઊભા થવા નોખા થાય હાલો. જો એ બધું મારે ડિસિઝન લેવાનું છે હું તારો ધણી છું તું મારી ધણી નથી. તમારી બાયડી છું ને હા હું બસ આ ઘરની વહુ તો છું ને. આ તો વહુ છું ને તો વહુ થઈને રે. હા તો પછી વહુને ખબર પડે છે કે આ ઘર હાટું હારું શું છે ને ખરાબ શું છે ઈ. જાણે મને ખબર જ નહીં પડતી હોય ને મને સલાહ દીધા કરે જ્યારે હોય ત્યારે મને કઈ ખબર નથી પડતી હે તું એની જેવું જ વિચારતી લાગે. તમને બધી ખબર પડે છે બધી તમને ખબર પડે હા જોવો આ બું તો થૂકી દો ને અમારા માટે બસ બીજા કોઈ માટે નહીં આ નો સારું લાગે આ ઘરમાં કોઈ 5 માણસ આવીને જઈને તમે બાપ દીકરો ના બોલો હામાં ન આવો તો કેવું ખરાબ લાગે. હાલો માન્યું પપ્પાનો વાંક છે તમે એના સંતાન છો મને અને દીકરાની ફરજ આવે કે બાપને સામું ઝૂકી જાવું એ ગમે એમ તો વડીલ છે ને આપણા. હા ભાઈ વાહ જો એ વડીલ છે એટલે આપણે ઝૂકવાનું એને ઝૂકતા નથી આવડતું એ મને પ્રેમથી નથી બોલાવી શકતા પણ નહીં નથી બોલાવવું કારણ કે પૂળો મૂછું રાખી છે ને આ તો ધોળા થઈ જાય તો ખબર નથી પડતી દીકરા વારે કેમ જવું. જુઓ આપણી પણ ઉંમર થાય આપણો પણ કાલ સવારે બાળક થાય ને તમે આપણા બાળકનો વાંક હશે ને તમે ખીજાવો અને એ છોકરો તમારી યાર આમ વડ લઈને બેસે તો રી કરીને લગ્ન થાય ને પછી મને ખબર પડે કે છોકરા ઉપર હાથ ન પડે ને પ્રેમથી સમજાવવાનો મને બધી બુદ્ધિ છે હું કાંઈ નાનો કીકલો નથી. પણ તમે પપ્પાને સામું સિગરેટ પીવો તો પપ્પાને મગજ ન જાય તો પપ્પા તમને લાફો મારે જ ને. જો મારી વાત સાંભળ આ છે ને નાના નથી કાંઈ ભાઈ પણ દોસ્તારો હોય તો પીવાય તો જાય નો પીવાય બાપની સામું તમે એવા નાટક કરો થોડું સારું મને થોડી લાગે ખબર છે ગુડાઈ જાય તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને અને કોઈ પણ મા બાપ થોડી જોવે કે એનો દીકરો આવડે રસ્તે જાય વ્યસન કરે તમારા હારા હાટું પપ્પાએ કર્યું બાકી તમને વ્યસન મુક્તિમાં 3 મહિના મૂકી હોત તો કેમ રહેત. મારે કઈ કહેવાય જાગરી મારે કોઈ જાતનું વ્યસન નથી તું બોલવામાં તું જાણ રાખજે. માવો ખાવ જ છો હજી પપ્પાને તો ખબર નથી તમે માવો ખાતા જ હોય બધા કાંઈ હું કાંઈ નવાઈ નથી કરતો હોશિયારી કહીશું એવી વાતમાં કોક દીક દારૂ પીને આવે પછી બાપા કહે જ ને તે દારૂનો ઢીશો વધતો એક તો તમને સવારે સિગરેટ પીતા જોઈ ગયા બાપાને સાંજે તારું બહુ ત્યાં ખબર તને છે ભાઈ બંધો ક્યારેક ભેગા છે પાર્ટી બાટી કરતા કાંઈક બધા આખી દુનિયા બધા તે પણ એ કઈ વસ્તુ આ જગ્યાએ મારો છોકરો હોય ને તો હું ધોકાઈ નાખું દારૂ પીવે સિગરેટ પીવે ને તો સમય સાથે પરિવર્તન થાય કારક સીધા હોય તમારો તું જાણ તારું કામ કરે મારે નાસ્તો કરવા ઉભા થા હાલો નથી કરવા મારે નાસ્તો દાવા દે. અરે પણ એમને નથી જાવું ભૂખા પેટે થોડું જવાય ઓફિસે. જમાઈ હા શું કરે તમારા મમ્મી પપ્પા? હે જલસા કરે અને આજે બહુ ખુશીનો દિવસ હતો અમારા માટે એટલે મેં કીધું આજે તો સાસરિયામાં જવું જ પડે અને તમારા આશીર્વાદ મેળવવા પડે. આજે તમારો જન્મદિવસ હતો એટલે તમને વિશ કરવા માટે તો આવવું જ પડે. ઠીક છે હવે જન્મદિવસ તો ભાઈ જો આમ જોઈને તો આ શરીરનો છે હે બાકી
આ પૃથ્વી પર આપણે કેટલાય અવતારો લઈને કેટલી વખત આવી ગયા. આ એક ચેતનાનો અવતાર, એમ કે જન્મ થયો, અવતરણ થયું. તો ખરેખર જન્મદિવસ નહીં પણ આ ચેતનાનું અવતરણ થયું તે દિવસે, અને એને આજે માન લો કે 57 વર્ષ થયા એમ ગણો. હજુ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ આપણે ઉજવવાનો છે, પણ કરવાની ઈચ્છા નથી લાગતી એવું લાગે છે. અરે પણ એવું હું કામ વિચારો છો તમે? હવે જો ભાઈ ઘરના જ કાંઈ એમાં રસ લેવા તૈયાર ન હોય, અને કંઈ માન મર્યાદા જાળવતા ન હોય, ઘરના સંસ્કાર ન જાળવતા હોય આપણે આપેલા, એનો શું મતલબ હવે? સાચી વાત છે તમારી. આ તમે વાત કરીને બહુ સાચી વાત કરી છે. પણ હું કહું કે અમુક માણસ છે ને નાદાન હોય ને ખબર ન પડતી હોય, તો આપણે તો સમજદાર હોઈએ કે નહીં? આપણે આગળ વધી જવાનું એક ડગલું. નાદાન કોને કહેવાય? બાળક હોય, યુવાન હોય. હવે જુવાન જો છોકરા 30-35 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તમારી, અને તમને એમ કહેવું પડે કે આ ખવાય, આ ન પીવાય, અહીંયા જવાય, આ ન કરાય, આ કઈ રીત છે? પણ એમ નહીં પપ્પા, બાળક ગમે એટલો મોટો થઈ જાય, મા બાપ માટે એનું સંતાન નાનું જ રહે. પણ આ તમે જે હાથ ઉપાડી દીધો ને એ બહુ ખોટું કર્યું છે. જો ભાઈ, તમે ક્યારના તમને તમારા જમાઈ સમજાવે છે, તમે સમજવા તૈયાર નથી ભાઈ સમજવા તૈયાર. જો આજે તમારો બર્થડે છે, એ તો તમને ખબર જ છે ને. આજે દીકરી કઈ માગે સામેથી તો તમે આપશો? હવે બેટા, તારે નાની મોટી વસ્તુ જોતી હોય ને એ હું આપી શકું, પણ તું મને છે ને એવા કોઈ બંધનમાં ન રાખતી કે જે હું આપી ન શકું. હા, મારી મર્યાદા છે અમુક બાબતોમાં. પણ તમારે હાથ ન ઉપાડાય એમ મારું કહેવાનું. જમાઈ તમને ખબર નથી એ દિવસે એનું વર્તન કેવું હતું, અને એ દારૂ પીને આવ્યો હતો. મારા ઘરમાં કોઈ છે ને દારૂ સુદ્ધા ચાખ્યો નથી. આ મારી જીવતા જીવ મારી પેઢીઓ ગઈ, કોઈ એડું નથી દારૂને. અને એને એવો રવાડે ચડી ગયો દોસ્તાર મિત્રોના, અને એ પાછો મારી ઉપર એટલી તહોમતગીરી કરતો હતો જાણે એ મારો બાપ હોય ને એમ. પછી બાપ તરીકે મારે એને સમજાવવું હોય તો શું કરવું પડે? પપ્પા પણ હવે જવા દેવાય. જો તમે સામસામા આમને રહેશો તો ક્યારે આ બોલા તૂટશે કયો? પણ નશો એને ઉતરી ગયો તો બીજે દિવસે. હું તો નશામાં નહોતો ને, તો એને માફી માંગી લેવી જોઈએ ને. કેમ ન માંગી મારી માફી? પણ હું ભાઈને સમજાવીશ ને તો એમાં શું થઈ ગયું? તમારે કહેવાય કે હવે આવું ન કરતો બેટા, આજે જવા દે, એક વખત માફ કરી દેવાય. હવે બીજી વખત ભૂલ કરે ત્યાર પછી આપણે જોશું. એ જિંદગીભરનો નશો ચડી ગયો છે ને. તો તુમાર સાહી ચડી ગઈ મગજમાં છે ને, અને કરંટ લાગી ગયો છે કે હું આ ઘરનો બાપ છું, કોઈ મારો બાપ નહીં બની શકે. આવા તેના શબ્દો હતા. અરે પણ પપ્પા, એ જવાન લોહી છે, બોલી જાય. પણ આપણે એક મા બાપ હોવાના નાતે માફ કરી દેવાય, બીજી વાર ભૂલ નહીં કરે એવી તકેદારી રાખવાની, એને સમજાવવાનો. મને એમ હતું કે પપ્પાને હું સમજાવીશ ને તા એની દીકરીનું તો માનશે જ. જો બેટા, માનવા જેવી વસ્તુ હોય ને તો હું માનું, પણ હવે એ જીદે ચડ્યો છે, તો એની જીદ કાં એ પૂરી કરે છે કાં હું મારી પૂરી કરી. પણ પપ્પા આમ જો, આ મમ્મીને કેટલી બળતરા, નો ભાઈને કહી શકે ના તમને કહી શકે. એને શું વિચારવાનું કયો જોઈએ? તમે એના સમૂહ તો જો. ભાઈ, એ તો છે ને તારા ભાઈનું જ ખેંચતી હોય છે, મારું તો કોઈ ખેંચ્યું નથી. આ બગાડ્યો જ છે તારી માએ એને. પણ એવું ના હોય, મને જ કહેતા હતા કે મારે શું કરવું. એ કે તારા પપ્પાનું આમ બોલું તો એ મને ખીજે, ભાઈનું કહું તો એ મને એમ કે તમે પપ્પાને કહો કે મારે શું કરવું. એના માટે બંને સરખા જોઉં. તમે કાંઈ હરખા નહીં કર્યા ભોગવવાના. છોકરાને લાડપાડ આપીને એટલો બધો બગાડ્યો છે ને કે બસ બાપની તો કોઈ કદર જ નહીં. માં કરતો બધું કામ એની પાસેથી કઢાવે ને વાયા પાછી માને આગળ ધરે, અને એટલે મારે કામ કરવું પડે. અને એનું કંઈ કામ નથી કર્યું અટાણ સુધીમાં એવું નથી, પણ હવે નથી. હવે એ જીદે ચડ્યો છે ને તો મારે માનો નથી થતો. અરે પણ તો એવું હતું કે આ પપ્પાનો બર્થડે છે ને તો એકબીજાના મોઢા મીઠા કરાવી અને આ અબોલા તોડી નાખીએ. આખી જિંદગી છે ને તમે હાવજની જેમ જિંદગી જીવાશો, અમને ખબર જ છે. પણ અમુક સમયે એમ માની લેવાનું કે હાવજ બુઢો થઈ ગયો છે એટલે એને શાંતિથી બેસી જવાય. બુઢા નથી હો ભાઈ, બુઢા હોગા સબકા બાપ. અરે મને કયો તમ તારે ખોટું નહીં લાગે. હું શરીરથી બુઢો નથી. હું છે ને શરીરથી કદાચ તમને દેખાતો હોય વાળ ધોળા થઈ ગયા એટલે, પણ મનથી બુઢો નથી. મન તો છે ને આજે મારું છે ને. હા, શું કહું ને, હું અહીંયા વધારે શું કામ આવું ખબર છે? સરખા બેહો. હા, હું કામ આવું ખબર? આ તમે જે આધ્યાત્મિક વાતો કરો ને એ મને બહુ ગમે, એટલે જ હું અહીંયા આવું છું આની યારે. કાંઈ વાંધો નહીં. હવે તમે તમારું કામ કરો, અને હા જો જે કે તૈયારી કરવાની કરો. હું મને કહો મને
હાજરી આપી જાય. બાકી મને છે ને આ બહુ આમ કે ને અંદરનો ઉત્સાહ અતિરેક કે આમ આનંદ એવું કંઈ છે નહીં. ફોર્માલિટી પૂરી કરીએ. પ્રાણથી પ્યારા છો ભાભી? જીવનના સહારા છો. આ શું આયતરું છે ઘરમાં? શું થયું? લ્યો તો બેન જરે કામ. શું થયું? તમને ખબર નથી? તમે બારોબારની દુનિયામાં રહ્યો છો. ખઈ ને એ વાત પછી કરશું. આ બેન થોડાક બે કામ છે, તમને ફટાફટ કરાવો ને. આ કચરો નાખવા જવું છે અને અગાસી પરથી કપડાં બધું લેવાનું બાકી છે. પેલા ફટાફટ કામ કરી નાખી, પછી આપણે બેઠા બેઠા વાત કરશું. નણંદ પહોંચાય. તમે મને ચીંધવા વાળા કોણ? આ મારા બાપનું ઘર છે. હા, હું નહોતી તો કોણ કામ કરતું હતું? આ હું આવી એટલે ફટાફટ ચીંધવા માંડવાનું? અરે આ તો તમે આવ્યા તો મદદ કરાવો તો પછી આપણે બે નણંદ ભજાય, બીજું કંઈ નહીં. આમે તમે આવ્યા ને અઠવાડિયું થઈ ગયું છે તો પછી એકાદું કામ કરાવો ને તો મને સારું લાગે, મને પોરો મળે. એટલે એમ જ કહી દે ને સીધે સીધું કે અઠવાડિયે આવ્યા હતા હવે ખટકીએ, એટલે તારું કહેવાનું એમ છે કે વયા જાવ એમ. ના, નથી કરવું. બસ તમારે કામ. ભૂલ થઈ ગઈ મારી. મેં તમને કામ માટે કીધું ને એના માટે. अब બોલો શું કામ હતું તમારે? ભૂલ થઈ ગઈ. એવી તો ભૂલ છે ને તે ઘરમાં ઘણી કરીશ અને પાછી જાણી જોઈને કરે છે અને પછી પાછા બધાને મામા રમાડે છે. શું કર્યું મેં? શું કર્યું? લ્યો થોડી બોલી. શું કર્યું? આ મમ્મી અત્યાર સુધી ત્યાં આવતા ને આટો મારવા મારી ઘરે તો એમ કહેતા વહુ તો બહુ સારી મળી છે. હા, મારે તો ભગવાનની દયા છે, ઘરની સાવ ઉપાદી ગઈ છે. એટલા વખાણ કરતા પણ હવે મને ખબર પડી કે આ વહુ તો કંઈક અલગ જ નીકળી છે. આ ભાઈના અને મારા પપ્પા એટલે કે તારા સસરા ઈ બેના અબોલા તેજ કરાવ્યા છે ને. અરે ના બેન, મેં કંઈ નથી કરાવ્યું. આ તો તમારા ભાઈ વ્યસન કરીને આવ્યા ને પપ્પા જોઈ ગયા એટલા માટે પપ્પાએ એને લાફો મારી અને તમારા ભાઈને ખોટું લાગી ગયું. પણ જોવો, એ બંને માટે હું બંનેને સમજાવું છું કે બે સમાધાન કરી નાખે ને અમતું મૂકી દે. સમજાવે છે. પેલા મારો ભાઈ છે ને આ રીતનો હતો જ નહીં અને પપ્પા પણ આવા સ્વભાવના નતા. જોવો ભાભી, દીકરાને કેટલું ભળતું તું અને તું એની બંને વચ્ચે ઝઘડા કરાવે છે. જોવો ભાભી, બસ હવે તું તારા ભાભીને ખીજાશો. મમ્મી તમારે બેનને સમજાવવું હોય ને તો સમજાવી દેજો. મેં કઈ ઝઘડા નથી કરાવ્યા અને હું તો ખરાબ છું મમ્મી? ના જલપા, હા મેં તને તો કીધું તું ને આમાં તારા ભાભીનો કાંઈ વાંક નથી. એનો શું વાંક છે? વાંક છે ને ઈ નહોતી ત્યારે કઈ કોઈ પ્રશ્ન ઊભો થતો. ઈ આવ્યા પછી કેમાં ઝઘડા થાય છે. પણ અને ભાઈના કોઈ દિવસ ભાઈની છે ને કોઈ આમ ભૂલ ન નીકળતી એવો મારો ભાઈ હતો. પણ તમારા ભાઈ વ્યસન કરે છે, જે વસ્તુ પપ્પાને પસંદ નથી એના માટે તમારા પપ્પાએ તમારા ભાઈને માર્યું. તો તમે છે ને મારા ઉપર બ્લેમ નહીં કરો. હા, આ કઈ તમારા હહરાનું ઘર નથી. તમારે ઘેર જઈને તમારે જે કરવું હોય ને કરો. એ બોલવામાં ધ્યાન રાખજે હો. ભાભી ભાભી કહો એટલે એનો મતલબ ઈ નથી કે તું નણંદની સામે બોલે. આ મારો ભાઈ છે ને તું આવ્યા પછી જ બગડ્યો છે, નકર એવું છે ને કઈ કરતો જ નહીં. તો રાખવો તો ને તમારા ભાઈને તમારા કુંવારો. મેં કઈ હમ નતા આપ્યા કે તમારા ભાઈને તમે મારી હારે પરણાવો. બસ હવે હા, આજુબાજુ વાળા સાંભળે તો શું વિચારે? હે મમ્મી, આજુબાજુ વાળાનું ઠીક છે, હું અહીંયા બાપ દીકરાનું સમાધાન કરાવવા આવી છું. આ એને એટલી ખબર નથી પડતી કે આપણે એમાં સાથ આપીએ. આ તો ઉલટાનું ઊંધું કરે છે. પણ જો તું 2 દિવસ રોકાવા આવીશ ને શાંતિથી, આમ બાંધવાનું ન હોય, પ્રેમથી સમજાવાય. અને પણ એમાં તાર ભાભીનો કઈ વાક જ નથી. જોવો બેન, હું સમજાવું જ છું હો, પપ્પાને અને ભાઈને તમારા. પણ બેમાંથી કોઈ સમજો તો એમાં હું શું કરું? એ બંને વચ્ચે તો હું ને મમ્મી બંને હેરાન થાય છીએ. પણ તમારે તો જોઈણા જાણ્યા વગર પછી ગમે ને ગમે એ બોલી જ દેવું તમારે. એ જ કહું છું કે આ બાપ દીકરાની વચ્ચે છે ને મારી માં પીસાય છે. એનો તો ખ્યાલ રાખ તું. તારે સમજાવવાનું હોત ને તો અત્યારે સમજી ગયા હોત ક્યારના. અમારે અહીંયા છે ને સમજાવવા ન આવવું પડે. તમે છે ને તમારા ઘરની જઈને કરો, અમારા ઘરમાં માથું મારવા ન આવો. જોયું ને તમારું ઘર ઈ શબ્દ ઉપરથી ને જ ઓળખાઈ જાય કે આના પેટમાં કેટલું મેલું છે. પણ તું બોલમાં ને એમાં એનો કાંઈ વાક નથી. આપણો ભાઈ જ એવો છે. ઈ એક બાપની વાત નથી માનતો તો ઈ એને સમજાવે છે ને ભાઈને સમજાવે છે, બધાને સમજાવે. કેટલી ભોળી છો મમ્મી. આ ભોળપણમાં છે ને તને કોક દીકના બધાય ખાઈ જાહે. ભાઈ કાંઈ કોઈ ન ખાય. અત્યારે છે ને તારા ભાભીને પ્રેમથી સમજાવા. આ તું બાંધવા આવી છો કે સમજાવવા આવી? એને તો આદત જ પડી ગઈ. ત્રણેય બાપ દીકરો છે ને ત્રણેય હરખા છે. કોઈના વખાણ થાય એમ નથી. ન્યા એનો ભાઈ એવો, ન્યા બાપા એવા, ગગી એવી પાઈકી. સંસ્કારની પૂછડી તો તું જ છો. અમારામાં ક્યાં મીઠું છે? તો હું કેમ પૈણીને આઈલી એવી? વઈ જા ને. મને શોખ નો, તમને બધાને શોખ હતો મને લાવવાનો હોય પરણાવીને. તું વઈ જા ને તો બાપ દીકરો બોલવા માંડે. મારા ભાઈને ને મારા બાપનો વારો કાઢ્યો. બંધ કર હાલા. બોલ બોલ કરતી નકરી. બસ તમે તૈયાર થવામાં ધ્યાન રહેજો.
મેં તો આ ઘરમાં ગધેડી પકડી ને તમારા બધાની એટલે હું જાઉં છું મારા પિયર નથી રહેવું અહીંયા મારે મને છૂટું આપી દેજો હું છે પણ છૂટું આપી દેજો એટલે પિયર જાઉં છું, શું છે આ બધું? તો હું કરું તમારી બેનને સમજાવો ને આ જે ઘરમાં થાય છે એનો બધો આરોપ મારા ઉપર નાખે છે મેં કઈ કર્યું જ ઘરમાં પણ હું થયું કાંઈક માંડીને વાત કરતો ખબર પડે, આવીને સીધી રાડ્યું નાખો પણ છૂટું આપી દો, શું છે પણ આ બધું? બીજું કાંઈ આવડે જ તમને રાજ. બોલતા? તમારી વાત સાંભળો ને તો હું તમને કહું બોલો. જલ્પાબેન સવારે રસોડામાં આવી અત્યારે મેં એને કહ્યું કે જલ્પાબેન મને મદદ કરાવો ને તો આપણે વહેલા નવરા થઈને પછી વાતો કરવા બેહીએ તો મને કે અમારા બાપના ઘર છે કે હું કામને કામ કરું ચલો એ મેં જાતું કરી દીધું તો છેલ્લે તો હવે એવો આરોપ નાખે છે કે આ ઘરમાં તું બધાને તારી આંગળીના ઈશારા ઉપર નચવે છે ઈ કે અને કે આ બાપ દીકરાને જેને બે બાંધવાનું કારણ છે ને તું જ છો તાર લીધે જ મારો ભાઈ કે મારા બાપા નથી બોલતો તમે મારો હું વખત બાપ દીકરો નથી બોલતા એમાં મમ્મીને જ પૂછો જેમ ફાવે એમ જલપાબેન મને બોલતા હતા તને કે આ ઘરમાં પરણીને ખોટા લાવે તાર બાપની ઘર વહી જાય કે મારા ભાઈને બીજી કોઈ પરણાવી દેવું ઈ કે બેને આવું કીધું? હા તને એના મગજની ખબર છે, એને હું કામ તું બોલે બોલવા દેવાનું? એવો મગજ નો હાલે હો જાણ્યા વગર કોઈને કઈ કહી દેવું એટલે મારો કઈ વાક છે તમે વ્યસન કરીને આવ્યા તમે સિગરેટ પીતા તમે દારૂ પીધી એમાં તો હું શું કરું પપ્પાએ તમને માર્યો તો અરે પણ એ અમારા બાપ દીકરાનો પ્રશ્ન છે કે તું હું કામ વચ્ચે બોલે? નહીં તું આવ્યા પછી જ મારા ભાઈ મારા બાપ બાંધે છે ઈ કે પેલા ક્યાં ઘરમાં કોઈ બાંધતું તું એને છે ને લોહી પીધું છે. અહીંયા આવી આવું બે દિશાની મને પડી રહેતી હોય તો હું લૂંટાઈ જાય છે. અહીંયા ઘરમાં આગ લગાડે છે. હા વવડા હાલે છે મારી યાર 8 દિવસથી 8 દિવસ આવ્યા ને ખાઈ થાળી નથી ઉપાડી અત્યાર સુધી હું નથી બોલી પણ હવે તો યાર હદ થઈ ગઈ આમ નો હોય રાજ કઈક તમારી બેન તમારે બે શબ્દ કેવા હા, જોઈએ તો ખરી. કે મારી બાયડીને કઈ કેવા નહીં તારે એમ કઈ સાંભળતા ખરી લે હું સાંભળું બાબાજી ધૂલો જો હું કહી દે એને બસ હું એને સમજાઈ દઈ તારે છે ને એની સામે લબલબ નહીં કરવા એનો મગજ છે અડિયલ હાવ. હું નથી કરતી એને શોખ છે મારે સામું બોલવા આવવાનો મને જેમ ભાવે એમ બોલે છે હું કઈ કહેવા નથી ગઈ એને બધા હરખા ભેગા થાય. તમે ઊંધી ખોપરી તમે જ છો આ ઘરમાં હવે મેં શું કર્યું હવે તો મારી અમે રેડું નાખશો પણ તમે તમારા બાપાને સમાધાન કરી નાખો ને તો મારે તો ન સાંભળવું પડે બધાયનું આ તમારા લીધે જ મારે સાંભળવું પડે છે નહીં લેવા કે નહીં દેવા મારે તો સહન જ કરવાનું પીચાવ છું હુડી વચ્ચે હોપારી થાવ છું અત્યારે તો બધાની વચ્ચે તારે છે ને જે કેવું નહીં કહે છે સમાધાનની વાત ન કરતી. રેવા દો ને મારા બાપની ઘર વહી જાવ ને એ સારી છું આમે આયરીને ખોટી બળતરા કરવી આવી હોય દેકારા કરવા હકે રહેવું ભૂખે મરવું એની જેવું આ છે તો બાપાને ઘેર જવું સમાધાન છે સમસ્યાનું? હા ઈ જ સમાધાન છે આ બેને ચોખ્ખું કીધું કે તું વહી જાય એટલે મારા બાપ ને મારા ભાઈ હમણાં બોલવા મળશે ઈ કે તું ચાવી છોડાઈ છો બધાયને ઈ કે જો હું છે ને જલપાને સમજાઈ દઉં. બસ તારે છે ને જે જવાની જરૂર નથી અને વાતે વાતે છે ને બાપના ઘેર જવાની ધમકી નહીં માર્યા કરવા. તો કરી નાખો ને તમારા બાપાના સમાધાન હું તમારે જેમ નથી મારા બાપ ગમે એવો હોય ને તો મારા બાપને ના મૂકું કે મારા બાપનો વાક હોય ને મને મારી હોય ને તે મારા બાપને હું ના મૂકું પણ રહેવા દે ને જ્યારે હેઠે આવે ત્યારે ટાઢું લાગે અત્યારે ખાલી કેવું સારું લાગે હોશિયારી કરે છે પછી મને સલાહ આપી છે. બધે હરખા ભેગા થયા છે કોઈના વખાણ થાય એમ નથી શિંગડે ચાલો ખંડા પૂછડા ચાલો તો કહો એવા તું છે ને મૂંગી રહે અત્યારે ખોટો મારો મગજ ફેરવ્યો. મગજ હોય ને એના મગજ ફરે મગજ વગરના માણા મગજ ન ફરે તને આ મને કહેવા સિવાય બીજું કઈ આવડતું નથી? વાતે કરો વાતે એવું. મને કરો એવું તો સાંભળો બધુંય તારે વતી બસ અહીંયા રેડ્યું નાખ્યા કરે. અહીંયા કઈ મમ્મી પપ્પા સામે મારે બાંધવા નહીં જવાય જલપાબેન સામે જેમ તેમ બોલવા નહીં જવાય જો મારી વાત સાંભળ મારો ને પપ્પાનો પ્રશ્ન છે હું લડી જાઉં. તમે લડી લ્યો પણ તમારે જેમ લડવે એમ લડો તો એનો આરોપ મારા ઉપર ન નખાવો પતિ દેવ પણ હું થોડો નાખું છું આરો તમારી બેન પણ કીધું ને એને વાત કરી લઈશ તો એમ. કરી લેજો વાત બાકી કહેજો ને હારા ભેગી થઈ જાય એ કાંઈ કામ નથી અને તુકારે ઉકારે મને બોલાવવા માંડ્યા આવે જલપાબેન ભાભી છું એની હું એટલે ખબર ના પડે ભાભીને કેમ બોલાવી એમ માસની રોપા આવે ને તો શાંતિ રાખી હોય ને તો હારું. આની કરતાં હારે પડી રહે ને તો હારું. વળી આવે અહીંયા જ્યારે પપ્પાનો birthday હતો ત્યાં વળી આવી. birthday wish કરી. 5 દિવસ પડી આવે. એ ગમે એવા છે બાપનું માન તો રાખે અમુક માણસ જેમ નહીં બાપનું અપમાન કરી નાખે હવે તું મૂંગી રહે ને તું મારા પર પ્લેમ કામ કરી છો? બાપનું માન રાખે મને ખબર કામ પડે કરો મારા દીકરો પર. હાલો હું મારો સામાન ભરું હાલો હાલો આમ જાઓ હું વેતી નથી જો મારા બાપને ઘેરે ભાઈ ક્યાંય નથી જાવું. છાની મની પડી રહે ને અહીંયા. ભાઈ થેલો નથી લેવો. મૂકી દે ઉભી રહે આમ. થેલાની દીકરી થાશો તે. વાત વાતમાં થેલો વાત વાતમાં થેલો. બીજું કઈ આવડે છે તમને? કાંઈક ઝઘડો સાથે ગાળ ગાંઠને ઘેરે ભાઈ ત્યાં હું ડાયટું છે અત્યાર સુધી ત્યાં મોટી થઈ છો. હવે એને લગ્ન કરીને મોકલી દીધી પરણાઈ દીધી છે. હવે અહીંયા જાય થારા ન લાગો તમે કઈ. એ બાપની આબરૂ જાહે પાછી. મગજ ખાલી કરી નાખ્યું. તમારો ખાલી થઈ ગયો જ્યારે હોય ત્યારે બસ ખીજાઈને ચૂપ કરાવીને બેહાડી દે
છે ને આગ લાગશે. રાજનો ફોન શું કામ હશે? બોલો બોલો સાલે સાહેબ, બોલો શું કામ પડ્યું મારું? તમારું કામ બહુ ખાસ પડ્યું. કેમ છો તમે? મજામાં? અરે મને તો મજા જ હોય ને, કારણ કે વાવાઝોડું તો તમારી ઘરે છે. ખોટું ના લગાડતા, મજાક કરું છું. જો હું અત્યારે છે ને મજાક કરવાના મૂડમાં નથી. હા બોલો. મારે છે ને ખાસ કામ છે. વાત સાંભળો મારી. હા તમે છે ને આવો ને મારી બેનને તેડી જાવ. કેમ પણ તમારી બેનને તેડી જાઓ? આવું શું કામ કહો છો તમે? હે? આવું શું કામ કહો છો? તો હું કહું, તમને ખબર છે અહીં હું બધા કાંડ હાલે છે? અરે એ કાંડ સુધારવા માટે તમે બે ત્યાં આવ્યા હતા, પણ મારે કામે જવાનું હોય એટલે હું ઘરે આવી આવ્યો. જો મારી વાત સાંભળો. હા. આ મારી બેન છે ને અહીંયા આવીને આ ઘરમાં આગ લગાડે છે, ઝઘડા કરાવે છે ઘરમાં. અરે મારી પણ બેનને એણે જેમ તેમ કીધું. લે તમે શું? છે ને મારી સાંભળો, તમે છે ને પટેલ આવીને એને તેડી જાવ ને ભાઈ નકરાય હળગાવશે બધું. અરે પણ એ અમે લોકો અહીંયા હળગાવવા નહોતા આવ્યા, તમારા બાપ દીકરા વચ્ચે સમાધાન કરાવવા આવ્યા હતા. હવે તમે સમજવાનો પ્રયત્ન કરો. તમે એકના એક દીકરા છો, તમારા પપ્પા હારે તમે વાત ન કરો અને બિચારાને દુઃખ ન લાગતું હોય તો દુઃખ મને નહીં લાગતું હોય? મને કાંઈ દુઃખ જ નહીં લાગતું હોય. તો જો, પછી મારી વાત સાંભળો. એ છે ને અમારા બાપ દીકરાની મેટર છે, એ હું સોલ્વ કરી નાખી. પણ છે ને અમારી બેન આ ઘરમાં છે ને અહીંયા આવીને મારી ઘરવાળીને જેમ તેમ બોલે ને તો ઓલી પિયર જવાનું કહી આમનામાં મારું ઘર ભંગાવશે, એટલે તેને તેડી જાવ તમે, મહેરબાની કરી. અરે પણ જો તમે આમ છે ને આ હોશથી કામ લ્યો. આ છે ને જોશમાં કામ લેવાની વાત નથી, બરાબર? આ જે ન્યા આવી છે ને તો એ ખાલી વાત કરી હોય અને કીધું હોય કે આ તમારા લીધે નથી થયું ને, પણ આ જીજ્ઞાબેનને ખોટું લાગી ગયું હોય. એ કુમાર, તમે વાતને સમજો. મારી બેનનો સ્વભાવ કેવો છે એ તમે જાણતા જઈશું. એને બોલવાનું ભાન નથી રહેતું. અરે તેમ તેમ બોલવા મળી, ન બોલવાના વેણ બોલે પછી ઓલી થઈ અહરા. અરે છે ને એટલે હું તમને કહું, અહીંયા અમારા ઘરમાં છે ને અમે ફોડી લેવું. તમે આ ત્યાં વહી જાય તો શાંતિ, નકર આ છે ને બધું વધારે બગાડશે. હું એ જ કહું છું, આ બંને જેને વચ્ચે જે બોલચાલ થઈ છે ને એમાંથી તમારે શીખવાની જરૂર છે. યા તો તમે નમતું મૂકો યા તો તમારા પપ્પા નમતું મૂકે, તો જ ભેગું થશે, બાકી થાય એમ નથી. કુમાર, તમે આવો વાટ ગોળી ગોળીને મારા અમારા બાપ દીકરા ઉપર હું કામ લાવો છો? આ તો પણ તમારા બાપ દીકરાના અબોલા છે, કાંઈ જીજ્ઞાબેનના ને તમારી બેનના થોડા છે. ઓ મારી વાત સાંભળો. તમને ખબર છે આ દીકરો જવાન થાય ને પછી બાપને બધી છૂટ સાઈડ આપવાની. અમારા પપ્પાએ મારી હું કેવું તમને, મને ઝાપટ મારી દીધી. આ તો મારી જ દે ને, અમને ખબર છે હો. તમે છુપાવવાની જરૂર નથી, મને બધી ખબર છે હું કામ ઝાપટ મારી. શું ખબર છે તમને? લ્યો, શું ખબર છે તમને? અરે મને ખબર છે કે તમે દોસ્તારો હારે ગયા હતા ને થોડુંક વધી ગયું ને, એ દિવસે ઘરે આવ્યા ને તમારા પપ્પા જોઈ ગયા અને બોલચાલ થઈ ને એમાં તમને દોલ થપટ કરી લીધી. એમ નહીં, આ તમને કોણે કીધું આવું? આ બધી ખબર જ હોય, મારે વાત થઈ ન હોય તમારા પપ્પા હારે. અચ્છા, એટલે પબ્લિસિટી ચાલુ કરી અરે દીધી એમ ને? પબ્લિસિટી નથી, તમે જો હજી ઊંધા વેમાં દોડો છો. એને ખાલી મને કીધું ને હું એને સમજાવતો હતો, ભાઈ છોકરો કહેવાય, પાર્ટી સાલ્ટી મેં કીધું કરતા હોય ને તો અત્યારની જનરેશન પ્રમાણે તમારે વધારે કાંઈ ન કહેવાય, ખાલી સમજાવવાનો હતો એને. પણ એનામાં બુદ્ધિ હોવી જોઈએ ને, કે દીકરાને સમજાવવાના હોય. પણ બોલ મારી દીધી, બોલો. પણ હવે આમ જોવો, સવારે તમને ઉતરી ગયો તો તમારે સામેથી ન જવાય. પપ્પા રાતે મારી ભૂલ હતી, તમને માર્યો, હવે હું આવું નહીં કર્યો, એવું ન કરી દેવાય. લે, તો હું ત્યાં જઈને સામે ઝૂકી દઉં એમ? હું હવે ઝૂકી દઉં? અરે પણ બાપ ની સામે દીકરો ઝૂકે તો એમાં વાંધો શું છે? કાં તો એનથી નથી કહેવાતું મને, એ તો મને બોલાવતા નથી, તો પછી એનો બોલાવતો હું શું કામ બોલાવું? પણ ઈ જો જે મારા બાપ છે ને એમ હું એનો જ દીકરો છું. હા તો રાજભાઈ, આમાં એકચ્યુઅલમાં જોવા જઈએ તો ભૂલ તમારી જ ગણાય, કારણ કે પીને કોણ ઘરે આવ્યું તું? તમે. એટલે એને તમને માર્યા ને, એટલે મારા ખ્યાલ પ્રમાણે તમારે માફી માંગવી પડે. પહેલ તમારે કરવી પડે. હું એમ નથી કહેતો કે તમે ઝૂકી જાઓ. હા, તમે બધા કામ કરો, તમે બધા છે ને મને જ દોષ દો, એને કોઈને કઈ કહેવું નહીં, મને જ કહેવું બધા તમારે. કા અરે જો ભાઈ, મારી ફરજમાં આવે ને એટલે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી શકું, બીજું હું કાંઈ ન કરી શકું. બાકી રહી વાત તમારા બેનની, તો તમે કહેતા હોય તો કાલ મારે નથી કરવું, અત્યારે જ આવું હું તો કહું. ભાઈ, આજ ન હોત કાંઈ કાલ આવજો, એવું લાગે મને કઈ વાંધો નથી. તમારે ટાઈમ હોય ત્યારે આવજો, પણ લઈ જજો એને. અગર આ બધું હળગાવશે ને અહીંયા તો પછી વધી જાય ને તો પછી ભેળા જાય આરો નહીં આવે. અરે ભાઈ, મને ખબર જ છે ભાઈ, ઘરમાં છે ને આ બધું હાલતું હોય ને ત્યારે હોળી પ્રગટાવાળા ઝાઝા હોય ને ઠારવાવાળા ઓછા હોય, પણ શું છે સારી વાત કરતા હોય તો મોળી સમજાતી હોય. આ વાત ઈ થાય. એ સારું, હાલો ફોન મૂકવો અત્યારે, મારે કામ છે. નહીં સમજે, કોઈ વાતમાં નહીં સમજે. આ બસ ઝૂકવું નથી. હવે દીકરો બાપની સામે ઝૂકી જાય તો વાંધો શું છે? અને આ ભાભાઈ તે 60 પગ્યા તોય એને તે હું જરૂર હતી લાફો મારવાની? ક્યાં હંધુય મૂકી દીધું હોય છે.
અહીંથી ને આપણે હાહરે જઈએ ને એટલે આ ઘરમાં નવી વહુ આવે ને એટલે બધુંય આડાવડું ગોઠવણી કરી નાખે. ક્યાં ખૂબ કર્યું ગોતે છે? છે. મમ્મી આ ઓલા મારા નાનપણના તમને ખબર હોય તો શિલ્ડ ને એવું બધું પડ્યું તો એ ક્યાં? ઈ તો હવે હમાતું નહોતું તો બધું મૂકી દીધું બટા. પછી આયા કેટલું હમાય અને ધૂળ નકરી અહીંયા આવે એટલે થોડો કટકો ફેરવા હા. જોઈ કે નહીં. હાહરે વહી ગઈ ને હું એટલે હંધુય નડે કા દીકરીનું. એમ નહીં સોતાર ન્યા લઈ જાવી ને તો લઈ જાવ. હવે તારું ઘર એ કહેવાય ન્યા મુકાય કોક નામ વાસેલું કે આ જલપાને એટલા બધા સીલ મેલ ગોળલ મેલડર ને બધું મેળ્યું છે. હા હવે આ મારું ઘર ના કહેવાય ને કેવું કહી દીધું કે હવે તાર ઘરે લઈ જા. આ બધાય છે ને તમારા શબ્દ નથી બોલતા, આ ભાભીના શબ્દ બોલે છે. હવે એને હુકામ વશમાં વાકમાં નાખ્યો હે. ઈ તો બિચારી હારી જ છે. મને હાસવે છે કોઈ દી ખસ નથી કહેતી ને કામે નથી કરવા દેતી. મમ્મી આ તમે બધું સહન કરતા હશો, તમે મને સાચું કહેતા નથી કારણ કે હું એને ખખડાવું ને એટલા માટે. બાકી તમને હેરાન તો કરતી જ હશે. હેરાન કરતી હોય તો હું તને ન કહું. આ તારી માના આંખમાં છે ને આહુડા વહી જાય દીકરીઓને ભાળું તા. હવે રેવા દ્યો ને. આ બધાય એને આ બાપ દીકરો નથી બોલતા, આ એના ખેલી એને જ કર્યા છે બધાય. ભાઈ ઈ કાંઈ નથી કરતી. હવે તારા ભાઈના કારણે જ હવે એને સાંભળવું પડે છે ને આ તારા બાપા ખીજાય. તમને હું ખબર હોય, મને તો લાગે કે આ ભાભીનો છે ને પ્લાનિંગ છે બે માણાનું. અહીંથી અલગ થઈ જાવ, કામ ન કરવું પડે ને આ તમારા બેયનું. ઈ તારી ભૂલ થાય છે બટા. જો આ તારી ભાભીનું પ્લાનિંગ તો મને નથી લાગતું, પણ મારા દીકરાનું કદાચ એ મારાથી અવળો હાલે છે એટલે એ કંઈક નવું કરે એવું બની શકે. ના પપ્પા હવે આ ભાભી છે ને ભાઈને ચડાવે છે, બાકી ભાઈ ક્યાં આવો હતો કોઈ દી? અરે ભાઈ તો છે ને બહારની સંગતમાં એવો થઈ ગયો છે. નકર જો આ બાઈ કહેતી હોય ને આટલી સમજણવાળી હોય બાઈ અને એનું જો માનતો હોય ને આ તારો ભાઈ તો કાંઈ થાય જ નહીં તકલીફ, પણ એ છે ને કોઈનું માનતો જ નહીં હોય, મને તેવું લાગે છે. ઈ ગમે એવી હોય મારી નથી જોવાનું. મને તો દુઃખ છે ને એક જ વાતનું થાય છે કે આ તમને છે ને બાપ દીકરા નોખા કર્યા. આવું કરે કઈ? પણ એમાં છે ને ભાઈનો જ વાક હતો એટલે એને ખીજાવવું પડ્યું. એમાં તાર ભાભી શું કરે હવે? તમને હું ખબર હોય સાનું મનું હંધુય કેટલું કેતી હોય, તમને જોવા જાવ છો. હવે તું છે ને ભાઈ તારા ભાઈને હવે નથી ઓળખતી. એ પહેલા હતો ને એના કરતાં બદલાઈ ગયો છે, સમજી ગયા? અને જો સમય પ્રમાણે છે ને માણસ બદલાયા કરે, કાંઈ એક સરખું ન રહે કોઈ. એવું ના હોય પપ્પા. થોડુંક તો તમે બે જણા છે ને કંઈક આંખ ઉઘાડીને જોવો, કંઈક ઘરમાં જોવો. હાવ છે ને આમ ઊંધે ઊંધા આમ છે ને વહુ જેમ પગલા માંડે ને એની પાછળ પાછળ માંડોમાં. એ ભાઈ અમે તો હરખું જ જોઈ છે તો ક્યારેક તો અમને ખીજાય કે નહીં, મોઢું કાણું કરે. આ તો જારે હોય તે ગમે એટલું કામ કરે તો હસતી નસતી. કોઈ દી એને આમ મેણું ટોણું નથી માર્યું કે એટલું કામ કરી નાખો, કપડાં હંકેલ નાખો, કાંઈ જ નહીં. મારે કરવું હોય ને તો કામ કરવું, નકર મને નો સીધે કે મમ્મી તમે આ કામ કરો. ક્યારેક તો કે નહીં. પણ મમ્મી ઈ હસતા હસતા ને મીઠું બોલતા બોલતા હોય ને માણસો, એ જ પાછળથી હું કરે ને એ તમને ખબર ન પડે. પણ રાજ મને થોડો કાંઈ કહે છે, મને તો એ હાસવે છે. એને તારા પપ્પા હારે જ વાર છે. એને તો વહુય હાચવે અને દીકરોય હાચવે. હું ભાઈ છે ને બેનોય પ્રેમ નથી પામી શકતો. વહુ થોડો ઘણો મને માન સન્માન આપે, બાકી દીકરો તો છે ને એ આમ પેલો પાનમાં આમ ચૂનો તમાકુ લગાડી ચાવી ન થૂકી નાખતા હોય. બાપ જાણે છે જ નહીં આ દુનિયામાં, બાપ વગર જ બધા પેદા થયા છે, એવી ભાવના છે. પણ એ તો હું સમજાવું છું પપ્પા કે તમે સમજો. જો ભાઈને પેલા કંઈ વ્યસન નહોતું. મને તો એવું લાગે કે આ જીગુ એમ કહેતી હશે કે તમે આવું બધું છે ને ખાવા પીવા માંડો એટલે પપ્પા ખીજાય એટલે શું થાય, નોખું થવાનો વારો આવે. એનું નોખું થવાની જ ગણતરી છે હવે. હોય હવે તું એ બધું વિચારવાનું બંધ કરીને હવે એ કાંઈ કોઈ જુદો નથી થવાનું. હવે અમારથી જુદા થઈને ક્યાં જાહે? એને ખબર છે કે હું એકલો છું, અમારે સાસવાના છે. અને જો વહુ છે ને જુદો થતો હશે ને તોય રોકતી હશે ને. હા પણ એનો છે ને અવરચંડા એટલી બધી છે ને, એક ઘરમાં રહીને પેલું કે ને એક મ્યાનમાં બે તલવાર, એને નથી ફાવતું. મને કંઈ વાંધો નથી, પણ એ છે ને વાતે વાતે જો આપણને બાપ ન ગણતો હોય અને એ મારો બાપ બની રહેતો હોય આ ઘરમાં તો મારે બોલવાનું થતું નથી એની યારે. સમજી ગઈ? આ તારો ભાઈનું તું ઉપરાણું લેવા એ છે ને હવે એને કહેવા જેવું કંઈ રહ્યું જ નથી. તારે સમજાવવું હોય તો તારા ભાઈને સમજાય. પણ એને સમજાવું ને તમને સમજાવું. બે આંખ ઉઘાડો ને તો સારી વાત છે કે આ બે વચારે છે ને ત્રીજું માણા ફાવી ગયું છે. મારું કહેવાનું એ છે પણ સમજે કોણ? પણ કોઈ નહીં ફાવે. અને જ્યાદી જુદા થવાનું નામ લઈને તઈ વાત થઈ. અત્યારે કોઈ કહે છે તને? તમે તો ચૂપ જ રહ્યો હવે. વહુ જોઈ તમારી વહુને બેહાડો આમ શોકેસમાં. ભાઈ બેહાડશું વાતમાં નથી માનતા. આ હું મંડાણી છે કઈ ખબર નથી પડતી. લે હવે નણંદ ભુજાઈની માથાકૂટ પહેલેથી ચાલતી આવી આપણા ઘરમાં.
બીજું તો શું કહીએ છીએ આ લોકો? પપ્પા પાણી. તરસ નહોતી લાગી તોય તમે લઈ આવ્યા, કાંઈ વાંધો નહીં, બેહો. હા પી લ્યો, પછી હું અંદર બીજું કામ પતાવી ગ્લાસ લેતી જવા વાર. અરે 2 મિનિટ બેસો તો ખરા. કામ હતું કઈ? કામ તો બીજું શું હોય હવે. બર્થડે હતો ને વહી ગઈ. આ તમે બધાએ માન સન્માન આપ્યું, પણ એ ભાઈ એક તો હું ઝૂકવા તૈયાર નથી. તો તમે કંઈક એને સમજાવો કે ભાઈ જો ઘરના વડીલ છે, તમારા બાપ છે, આ તો મારે કહેવાય નહીં તમારી સામે, પણ એ પોતાની જાતને એમ સમજે કે હું સવા શેર છું. તો એ વસ્તુ ખોટી છે. સવા શેર તો હુંય છું. હું તો 1.5 શેર ને 2 શેર કિલો ઉપર છું દારૂ તો. એટલે જો વટ કરતો હોય ને ખોટે ખોટો, તો એને સમજાવો કે એ વસ્તુ સારી નથી. પપ્પા સાચું કહું ને, હું તો સમજાવીને થાય કે પણ કોઈ વાત સમજવા તૈયાર નથી. આ તમને નથી લાગતું પપ્પા કે આપણા ઘર ઉપર કોઈકને નજર લાગી ગઈ હોય એવું? ગમે ત્યારે ગમે એને જોવો ને બસ ગુસ્સામાં ને ગુસ્સામાં. આ તમે જલપાબેન, રાજ, બસ ગમે ત્યારે કંઈ પણ કહો, પ્રેમથી બોલાવો ને તોય રાડું નાખો. જો એ ઘરમાં છે ને રોજ ચપટી દારૂ જમા કરો ને પછી જામગરી ચાપો એટલે એ આગે જ લાગે. એટલે અત્યારે છે ને જંગલમાં કેમ દાવાદાર લાગ્યો હોય ને કોઈ વાતે ઓલવાય નહીં, એવી આપણા ઘરની પરિસ્થિતિ છે. એમાં કોઈની નજર બજર લાગવાની કોઈ શક્યતા નથી હોતી. આપણી સમજણ ઓછી હોય, વ્યવહારિક જે થતું હોય એ કરવું ન હોય ને સામે જીદ હોય તો થાય બધું. જલપાબેનનો પણ જોવો ને કેવો મગજ છે, કંઈ પણ કયો એને નકરી રાડું જ નાખે. હવે તમે જ કે પપ્પા આ તમારો ને રાજનો ઝઘડો થયો એમાં મારો શું વાંક છે? મેં તમારા વચ્ચે ઝઘડો કરાવ્યો છે? એ તમે કાંઈ નથી કરાવ્યો, પણ હવે જો હા એની સંગત તો ખોટી અને ખોટી રીતે બધાને ઘરમાં છે ને આ આમ કે તાતણિયા ધૂણાવે છે. એટલે એ વસ્તુ એનો સ્વભાવ બગડી ગયો છે રાજનો. પહેલાં સ્વભાવ આવો નહોતો, તમે જાણો છો. એટલે મારે એને સુધારવા માટે થઈને મેં બોલા લીધા છે ને. એ જો ઝૂકે ને તો જ આપણે ઝૂકવાનું થાય છે, નકર આ વખતે ઝૂકવાનું થતું નથી. અગાઉ બહુ મેં શરણાગતિ સ્વીકારી લીધી કે હજી નાનો છે, હજી કાલે પરિપક્વ થાય, કાલે હજી સમજણ દાખવશે, કાલે મોટો થાય. એ મોટો થવાનું નામ જ નથી લેતો. એવું નથી પપ્પા, એ પણ દુઃખી છે, તમારે યાર બોલતા નથી ને તો. પણ એ શું છે અત્યારે વટમાં ને વટમાં છે, બીજું કાંઈ નથી. બાકી તમારું પેટમાં એને બળે જ છે. એ ઘણી વખત આમ ટેન્શનમાં રહેતા હોય, હું તો જોતી જ હોય બધું. એ તમે વાત કરો અને તમારી સામે કદાચ એ વાત કરતો હશે એવી, તમને તો વાતમાં ભરમાવી દીધા હોય એવું બને. પણ મને ખબર હોય ને નાનેથી મોટો કર્યો હોય એટલે બધી વસ્તુ મને ખબર હોય. એના ભણવામાં ગણવામાં એના નાનો મોટો થયો હોય ત્યારે કેવી કેવી જીદો કરી હોય. સ્વભાવ છે ને આ ગળથુથીમાંથી આવે, બરાબર. આ એની ફોઈ છે ને એ રાજ જેવી જ છે. અને 2 છોકરાઓને છે ને જલપાને રાજને 2 ગળથુથી એને જ પાય છે. એટલે એ સંસ્કાર કોના જેવા છે ને મને ખબર છે. જો પપ્પા ખોટું ના લગાડતા, પણ હવે તમને નથી લાગતું કે જલપાબેનના આ ઘરમાં આટલું બધી માથું ન મારવું જોઈએ? જ્યારે હોય ત્યારે બસ જેમ આવે એમ જેવું આવે એવું વર્તન કરી નાખે. એ છે ને આ ગળથુથી છે ને એના ફઈના હાથની પી ગયા છે, તમારા ફઈજીના હાથની. એટલે એ હવે જે સંસ્કાર પડ્યા છે એ તો ક્યાંય જવાના નથી. સમજી ગયા તમે? અને જો એને સમજવું જોઈએ કે મારા ભાઈનું ઘર તૂટે એવું ના કરવું જોઈએ. જલપાબેન તો 2 દી પહેલાં મને એવું પણ કીધું કે તમે આ ઘરમાંથી વૈયા જાઓ, વેતીના થઈ જાવી કે મારા ભાઈ હાટું બીજી છોકરી ગોતી લે. હું જલપા છે ને દોડદાય છે. એ પાર્કે ઘરે રહી છે ને અહીં ખોટી ડાપણ કરવા આવે છે. નથી કરવાનું એ કરે છે, વગર કામની પંચાયત કરે છે. એને મેં આજે કહી દીધું છે કે ભાઈ તારા ઘરનું સંભાળતું, અને વધારે એવું લાગશે ને તો એને કહી દે કે તારા ઘરે જાની ભાઈ તો તારું સંભાળ, બહુ થઈ ગયું. અહીંયા અમારા ઘરમાં તારે છે ને વહીવટ કરવાનો કંઈ જરૂર નથી. એવું તો ન કહેવાય આપણે કે તારા ઘરે વહી જઈને તારું ઘર સંભાળ. ગમે તે આ ઘરની દીકરી છે, પણ થોડુંક એના કાબુમાં રહીને બોલવું જોઈએ, બીજું કંઈ નહીં. હા તો પણ જેની છે ને જીભડી હારી ન હોય અને કડવું જ બોલતા હોય અને જાણ્યા વગર બોલતા હોય ને, કડવું બોલે એનો વાંધો નથી. હાલો કડવું બોલે તો એ તો દવા બરાબર આપણે સમજીને બીજા રોગ ન થાય આપણને, બીજી માનસિકતા ન બગડે. પણ આ તો ખોટું બોલે, વગર વાંકે બોલે
તો એને છે ને અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. કાંઈ નહીં, જે હોય મારે અંદર કામ પડ્યા છે તો હું પતાવી લઉં. ચા હા પીવી છે પતાવો. પપ્પા તો ના આપી ના ચા. કાંઈ પ્રોબ્લેમ. હું એ મોરલાની જેમ ટપકી પડ્યા, કોઈ તેડાવ્યા હતા? મોરલો ટપકી પડે ઉડીને આવે એમ એની જેમ હું ઘાય ઘા ગાડી લઈને આવ્યો તને તેડવા આવ્યો છું. કાં પણ કોને કીધું? તારા ભાઈને તું નડશું અહીંયા. એને કીધું તું મારી બેનને તેડી જાવ એટલે આવવું પડ્યું મારે. મેં તો આવું કઈ નથી કીધું. એને સીધે સીધો તમને ફોન કરી દીધો. આપણે કંઈક લખણ ઝલકાવ્યા છે બાંધી છો તું તાર ભાભી હારે. કઈ નહીં, કેવું પડે એ તો. જા બાપ દીકરો ન બોલતા હોય ને તો ભાભીને કેવું પડે. એનો જો હાસુ કહું ને તો એનો કાંઈ વાંક નથી. બિચારા હાવ ઇનોસેન્ટ છે, જરાય વાંક નથી એનો. રેવા દ્યો ને હવે, તમને શું ખબર હોય? એ આવ્યા પછી તો આ બાપ દીકરો બોલતા નથી, ને તો પેલા છે ને ક્યારેય કોઈ દિવસ બાપ દીકરો ઝઘડા નથી, એકબીજા વગર હાલતું નહીં, એવું ભળતું. અરે પણ આ મૂર્તિનો જ વાંક છે હવે તારા ભાઈનો. દારૂ પીને આવે કે હું બાપ મૂકી દે એને વાત કેવી કરી મૂર્તિ કયો માવી મારો ભાઈ છે. હા તારો ભાઈ ભાઈ મને ખબર છે, મને દાજ જ છે એનું. દાજે તો દાજતું હોય ને તો એમ ન બોલતા કે મૂર્તિ. હા તે મૂર્તિ જ કહેવાય. હવે હું કરું ને એ વિચારું છું કે આ બાપ દીકરો બોલતા નથી ને ઓલી હખણી રહેતી નથી, આ બધું છે ને એની હિસાબે જ અરે થાય. એના લીધે ન જ છું તું એની પર હું કામ ખોટે ખોટો ઇલ્ઝામ નાખશો હવે? એનો જીબડો જોયો મેં, મારી સામે કેવી બળબડ કરેસ ને એ ઉપરથી જ ઓળખાઈ જાય કે એને હું લખણ ઝરકાઈ. નહીં આ છે ને તને વળતો જવાબ આપે ને એ વ્યક્તિ તને આમે તે પહેલેથી ગમતું નથી. આપણા બેનું ભળે છે એનું એક જ કારણ છે કે વધારે પડતું હું તારી આગળ બોલતો નથી. રેવા દ્યો ને હવે. બરોબર જ છે મમ્મી ઈ. એનું ઉપરાણું ખેંચે, પપ્પા એનું ઉપરાણું ખેંચે ને તમે ઈ જ. નહીં એવું નથી, વાંક હોય તો શું હામો દેખાય આવે. ઈ એને સમજાવવાનો પ્રયત્ન કરતા જ હોય જીજ્ઞા હોય આ જેટલા દેખાતા ન હોય ને એટલા જ ઊંડા હોય. એટલે ઈ કે એ નહીં સમજાય તમને, રેવા દ્યો. હા ભાઈ હવે મને તમારે મગજ નથી ને એટલે નહીં સમજાય. હા એ તો બધી બુદ્ધિ તમને જ આપી ઉપરવાળાએ. તો કાંઈક વિચારો બુદ્ધિ આપી હોય તો હું વિચારું ને ઈ જ વિચારું છું ક્યારની. આ બેયનો ઝઘડો કેમ પૂરો કરવો મને તો કઈ હુજતું નથી. ખબર નથી પડતી. એક તો આની ઉપાધિ, એક ભાભીની ઉપાધિ, એનો મગજ એવો, પપ્પાનો એવો, ભાઈ બોલતો નથી. મારે તો હાવ બળતરા હારે ગઈ તો શાંતિ નહીં. તાર પપ્પા નથી બોલતો, મૂંગો નથી. એ હા આવે, તમે એક છે ને મગજ હલાવો છો ખોટે ખોટું. હોય એમ કે મગજ હલાવો. હું બળબડ કરો છો? કાંઈ નહીં. તમે એના જેવા થઈ ગયા લાગો છો. વિચાર વિચાર કંઈક વિચાર કેવી રીતના ઝઘડો પૂરો કરવો વિચાર. હું વિચારું છું. એ મને એક આઈડિયા આવ્યો છે મગજમાં. બોલ સાંભળે નહીં એમ કહેવાનું છે કે જોરથી કહેવાનું? જોરથી કહેવાય સીએ બધાય ને મમ્મી ને પપ્પા ને ભાઈ બધા. શું છે? રાતે છે ને ફોન કરીને બોલાવીએ. હા સારું લે ખબર પડી જાય બે વચ્ચે કંઈક પ્રેમ છે કે નથી. કર ફોન બરોબર ને? તારામાંથી જ કર. પાકું ને? પાકું પાકું સોટી જાહે. તીર છે ને સીધું નિશાના ઉપર વાગશે મને એવું લાગે છે. કરવા દે. પાછું એવી રીતે કરજે કે આ વસ્તુ હાસી છે હો. એક તો હું જ આઈડિયા બતાવું ને પાછા મને જ શિખામણ આપે. એમ નહીં અવાજ એવો રાખજે કે હાસું લાગે. હા, સુધરશો નહીં હો. સુધરે બીજા બંદા નહીં. ફોન ઉપાડે તો એ સારું પાછું. ઉપાડશે ઉપાડશે. ઉપાડશે એમ તો એ કઈ ઓછો નથી, માયા છે. મારો બીજી વાર લગાવું તો ફોન ઉપાડવો જ પડશે. ઉપાડે નો એને ટકો તોડી નાખો. ન ઉપાડે તો હલો. હા ભાઈ તું જલ્દી ઘરે આવી જા ને. શું થયું? પપ્પાને ચક્કર આવ્યા અને પડી ગયા છે પપ્પા. એને દવાખાને લઈ જવા પડશે. પપ્પાને ચક્કર કેમ કરતા પડી ગયા? અને શું થયું એને? કેમ ખબર, હું તો રસોડામાં હતી, હું તો જોવા ગઈ ને તો પપ્પા પડ્યા હતા. પપ્પાને ચીરી પાણીના છાંટકા નાખ્યા, ત્યાં મમ કરતા કઈ બોલીએ નથી હગતા. સારું સારું તું ઘરે ધ્યાન રાખજે પપ્પાનું. હું હમણાં જ આવું છું. તું આવે છે ને જલ્દી? હા આવું છું આવું છું. સારું.
ભાઈ વાહ, મને તો એમ હતું કે તું છે ને ધીરે ધીરે વાત કરી, ઓલો ખોટું માનશે. બોલી જબરદસ્ત. એક્ટિંગમાં ટ્રાય કરી, હિરોઈન બની જા ને. મારે હિરોઈન નથી બનવું હવે. બની જા, બની જા. હું જે ઘર સંભાળું છું ને એ બરોબર છે, રેવા દ્યો હવે. હાલે વિશે મારી એક્ટિંગ ખોટી ના પાડે. હાલો જાય, હમણાં ભાઈ આવશે. હા વાટે તો બેહું એમ નહીં, ઈ આવવા તો દે પછી આપણે જાય. કાંઈ વાંધો નહીં. હા પપ્પા શું થયું તમને? ચાલો આપણે દવાખાને જઈએ, ચાલો ઊભા થા, ચાલો. શું કંઈ વાગ્યું તો નથી ને? તમને કહું છું. અરે મને શું થયું છે? અરે તમને ચક્કર આવ્યા ને તમે પડી ગયા હતા. જુઓ કે વાગ્યું નથી પપ્પા તમને. તમે ઊભા થાવ ને ચાલો. અરે પણ મને કંઈ જ નથી થયું. તને કીધું કોણે આ બધું? અરે પણ ફોન આવ્યો હતો જલપાનો કે પપ્પા પડી ગયા છે અને ચક્કર આવી ગયા, જલ્દી આવો. જુઓ પપ્પા, સાચું કહું છું, જલપાએ કહ્યું મને. તો આપણો ફાફડો સામા. પણ આ શું કહેશો તું? મમ્મી ક્યાં હતા તમે લોકો ઘરમાં? ધ્યાન નથી રાખતા. શું થયું છે પપ્પાને? તું ક્યાં ગઈ હતી? આ પપ્પા પડી ગયા ખબર નથી પડતી? અરે પણ મને કાંઈ નથી થયું ને, હું પડી પણ નથી ગયો. પહેલી વાત તો એ છે. અરે પણ અમે તમને આવ્યા આવું હતા. કોણે કહ્યું? હવે અમે ઘરમાં ને ઘરમાં જ છીએ. જલપાબેનનો ફોન આવ્યો હતો કે પપ્પા પડી ગયા છે, એને વાગી ગયું છે. ક્યારે પડી ગયા પપ્પા? જલપાબેન, આ વાત ખોટી કરી હતી મેં તને. પપ્પા પડ્યા જ નથી. ખોટી વાત કરી હતી? હા. પણ શું કામ? શું કામ? ભાઈ તું જો ને, તારી નજરની સામે તું જો, તારી લાગણી જો, પપ્પાની લાગણી જો એના પ્રતિ જો. મેં તને ખાલી ખોટે ખોટે એમ કીધું કે પપ્પાને ચક્કર આવ્યા પડી ગઈ, તું દોડીને આવ્યો ને. પપ્પાની કેવી ચિંતા થઈ? ચિંતા તો થાય જ ને, મારા પપ્પા છે. તો પછી શા માટે અબોલા રાખો છો ઘરમાં ને ઘરમાં? જ્યારે પપ્પા પ્રત્યે આટલી બધી લાગણી હોય તો સામેથી બોલતા નથી આવડતું એક શબ્દ કે પપ્પા મારી ભૂલ હતી, મને માફ કરી દો? પણ પપ્પાએ મારી સાથે કર્યું જેવું એટલે હું અબોલા રાખીને બેઠો હતો. તમારો વાંક હતો ને, પપ્પાએ તમને કર્યું તમારા સાથે એવું. મહેન્દ્રભાઈ, તમે આવડા મોટા છો, તમે તમારા પપ્પાની સામે સિગરેટ પીવો, માવો ખાવ તો શું કરે તમારા પપ્પા? એક ફડાકો ઝીકી દે. કદાચ ઘરની બહાર પણ કાઢી મૂકે ને. હા ભાઈ આ તો ખાલી મેં તારી સામે નાટક જ કર્યું છે અને ખોટું બોલીને આ રીતે તને બોલાવ્યો છે, ને કદાચ હકીકતમાં આવું થયું હોય તો શું કરતો? ના, એવું ક્યારે ન થાય. પપ્પાને ખાઈ થાય તો હું જીવી પણ ન શકું. મારે આ દુનિયામાં કોઈ છે માથે હાથ? તો પછી જિંદગી છે, જીવી લ્યો એને. શું કામે અબોલા રાખીને તમે આ રીતે રહ્યો છો? અને પપ્પા જો, પપ્પા બોલી નથી શકતા, બાકી તું એનો ચહેરો તો જો. હા, એને પણ દુઃખ થાય છે. હા, જો એનું મોઢું જો, એ પણ તને કેટલો પ્રેમ કરે છે. તો એકવાર ન તો માફી માંગી શકતો? હા, તમારા લોકોની વાત સાચી છે. ભૂલ મારી જ છે કે હું પણ મારા પપ્પા સામે જીદે ચડી ગયો. પણ પપ્પાએ મને થપ્પડ મારીને તો મને લાગી આવ્યું. એટલે પપ્પા સોરી, મારી ભૂલ થઈ ગઈ. તમે તો મારી ભૂલ હતી એટલે જ મને થપ્પડ મારી હતી. અને હું આ બધું એમ સમજી બેઠો કે હું આવડો મોટો થઈ ગયો તો પણ મારા પપ્પા મને મારે છે. તમે તમારો બાપ હોવાની ફરજ નિભાવી, પણ મને બસ બેટા, તું સમજી ગયો ને કે મેં મારી ફક્ત એક બાપ હોવાની ફરજ નિભાવી છે. પણ તો તારા સ્વમાનને એટલી ઠેસ તને પહોંચી ગઈ કે તું એ સ્વીકારવા તૈયાર નહોતો. તને એમ થઈ ગયું કે નહીં, હવે તો હું મોટો થઈ ગયો, હવે મને કોઈ વઢે શું કામ? હવે હું મારી બળ બુદ્ધિ અને મારી શક્તિ પ્રમાણે ચાલુ. હવે તો મારા લગ્ન થઈ ગયા, કમાતો ધમાતો થઈ ગયો જીવનમાં. એટલે બાપ કદાચ બે શબ્દ બોલી જાય તો લાગી આવ્યું તને એમ ને? બોલવાનું તે બંધ કરાવ્યું છે. તે કીધું તું કે આજ પછી હું તમારી સાથે નહીં બોલું. એટલે મેં તારા વચનને માન આપ્યું કે બસ મારો દીકરો બોલવા નથી માંગતો તો કાંઈ વાંધો નહીં. અને જો કદાચ તું બોલ્યો હોત તો કંઈ નાના બાપનો નથી જાય. આ પ્રેમ વધત તારા પ્રત્યે. ભાઈ, સંતાન ગમે એટલા મોટા થઈ જાય ને
તો મા બાપ માટે હંમેશા નાના જ હોય. એ ઠપકો તો દેવાના જ છે. જ્યાં સુધી આપણે જીવવાના ત્યાં સુધી ઠપકો દેશે. હા તારી વાત સાચી છે બેન. મહેશ તે ભૂલ કરી છે. પપ્પા મારા બાપ છે. હું કંઈ ભૂલ કરું તો એને અધિકાર છે મને ખીજાવવાનો, મને મારવાનો, મને સજા આપવાનો. પણ તમે એમ તોય અશોક પટેલનો દીકરો છું ને, એટલે મારો ઈગો તો ગવાય જ ને. કારણ કે પપ્પાને એટલો બધો વટ છે તો પછી એનો જ દીકરો છું, થોડોક તો મને હોય જ ને. બસ લ્યો હવે બાપ એવા બેટા, વડ એવા ટેટા. આ બાપ એવી બેરી ને વડ એવી ટેટી ઈ પણ કહેવત બનાવવી જોઈએ. હા એનો મગજ એવો જ છે તમને. બસ હવે ભાભી મને માફ કરી દેજો. જો મારો પ્રોબ્લેમ શું હતો ખબર છે? હા, બાપ દીકરો નહોતા બોલતા ને એમાં મારું મગજ ખરાબ થઈ ગયું. પણ એમાં મારો શું વખત હતું જલપાબેન? તમે મને જેમ ભાવે એમ બોલતા હતા. તારી પાસે માફી માંગુ છું. બસ મને માફ કરી દેજે. હવે જો આ બધું છે ને થાળે પડી ગયું છે, સમાધાને થઈ ગયું છે. હવે અમે રજાઈ લેવાના છીએ. આને સમજાવજો કે હવે પાછું બીજી વખત દારૂ પીને કે સિગરેટ પીને નો હવે તો છે ને 2 લાફા મારું. નહીં હું મારી હવે વાત હવે તો આવે ને એટલે હું જ મારા બાપની ઘરે વહી જવાની. હવે છે ને માફ કરી દઉં. હા, રાજનેની ભૂલ સમજાઈ ગઈ છે ને. અમે જાણીએ છીએ મા બાપ તરીકે કે સંતાન ભૂલ કરે, હે થાય ભૂલ, માણસ જ ભૂલ કરે બેટા. પણ એ ભૂલને સ્વીકારવાની પણ આપણી તૈયારી જોઈએ. હે અને જો કે કેવી જીદ પકડી કે આ વર્ષે મને મારી બર્થડે મનાવવાનું પણ જરાય આમ મન નહોતું રતી ભર, અને એમાં તે બળતામાં ઘી હોવું. હા, આપણે સાંજે જમવા તો ગયા બધા હોટલમાં, પણ તે પાસે આવીને 2 તાળી પાડીને બાપુ હેપી બર્થડે એમ કહેવાનું. પપ્પા બસ હવે સોરી, મારી ભૂલ થઈ ગઈ. મેં તમારું દિલ દુખાવ્યું છે. હું ફરીવાર આવું ક્યારેય નહીં કરું. મારી ભૂલ થઈ ગઈ. તારો બાપ છે બેટા, બાપુ તો મને લાગતું હોય તને પેદા કર્યો છે, અને આમ મારું સંતાન મારાથી વિમુખ થાય એ મારાથી કેમ જોવાય? હા પપ્પા, જે દિવસે તમારી સાથે વાત કરવાનું બંધ કર્યું છે ને ત્યારથી મેં પણ ધરાઈને ખાધું નથી. દુઃખ તો મને પણ થતું હતું. આ તને સબક શીખવાડવા માટે જ છે ને મેં જીદ પકડી હતી. નાનેથી અત્યાર સુધી તો મોટો થયો ને ત્યાં સુધી તારી દરેક હા હા પાડી, દરેક નામાં ના પાડી મેં. પણ મેં કીધું નહીં, હજી આ મોટો નથી થયો, મોટો થવાની વાર છે ને. ખરો મોટો તો એ ત્યારે થશે કે જ્યારે એક બાપની કે પોતાની ભૂલની ખરા દિલથી માફી માંગી શકે. બેટા, માફી માંગવાથી નાના નથી થઈ જવાતું. પપ્પા પ્લીઝ પ્લીઝ. માફી માંગવાથી એમ મોટા ને મોટા થતા જઈએ છીએ આપણે. હા પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું બીજી વાર આવું નહીં કરું ક્યારે. સોરી. બસ કરો હવે. તમે તો અમને રડાવશો હવે. નતા બોલતા કે રસોડે એકબીજાને મોઢું નથી જોતા. હવે ભાભી, પપ્પાનો બર્થડે તો બહુ ખરાબ ગયો છે, એટલે હવે છે ને આજે જ આપણે ઉજવી નાખીએ. ખરા અર્થમાં ગણીએ ને તો આજે જ પપ્પાનો સાચો બર્થડે ગણાય. ભલે એક દિવસ લેટ, બીજું શું. બર્થડે મારો નહીં, મારા દીકરાના હબ ઓગળ્યો ને હા એટલે એ મોટો થઈ ગયો 1 વર્ષ, એમ મારા કરતા મોટો થઈ ગયો. આજે ખરો બર્થડે છે ને મારા દીકરાનો છે આજે. હા, હા. સાચી વાત છે. હવે આ જો રોવાનું બંધ કરો બે. બે છે ને ભૂલ સ્વીકારતા થઈ ગયા કા. હા, હા, મારે મારી ભૂલ સ્વીકારવી છે. શેની તમારી ભૂલ તો કોઈ દી સુધરે એમ જ નથી. કેટલીય ભૂલું ભેગી કરી. રેવા દ્યો ને, ચોપડો ભરાય. મોટી ભૂલ જો બાજુમાં. હવે તમે સારું કહ્યું. હે કાંઈ છે? નહીં, કાંઈ નહીં. હું તમે કહેતા હતા અને મમ્મી. બેટા, એ આજે જે કંઈ કર્યું ને એ સારું કર્યું. કહેવાય છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. પણ દીકરી, તું મારું જ લોહી છો. તારો સ્વભાવ મારા જેવો હોય ના નથી, પણ જો પારકે ઘરે જઈને તારે આપણા કુળને ઉજાડવાનું છે. એટલે
અમારા જેવો સ્વભાવ ત્યાં ન રાખતી, ન જમાઈ સાથે રાખતી, એ પ્રેમથી રહેજે બધા સાથે. અરે આ ક્યાં એવી છે, એક નંબર સ્વભાવ છે આનો. એ ભાઈ કુમાર હા, વખાણ કર્યા બિચારા એક નંબર સ્વભાવ છે સ્વભાવની એક નંબર છે. ખબર છે તમે કયા ટોનમાં બોલો છો? હા. જાણો છો? બસ એ તો બિચારા કુમારને જ. મારી મજાલ છે કે હું આનો ખામી કાઢી શકું. બસ બસ હવે બસ રમત કરવાનું બંધ કરો. એ કાંઈ વાંધો નહીં, આજે કેક લાવો અને કાપીને આપણે પાછા હોટલમાં જમવા જાવી. મસ્ત કેક હો. હા હું તમે બેસો, હું કેક લેતો આવું. રેડ વેલ્વેટ. હા હાલો કુમાર. તમારે એમ કેવું છે કે હું લેતો આવું કેક? હું કામ ખર્ચો કરું? બર્થડે એનો છે, લે. કયું પપ્પાજી તમે એમ કહો કે આમાં મગજ સુધારે, કઈ રીતે હું સુધારું? બેસો તો પેલો કામ કામ અંદર ઇસ્ત્રી ચાલુ છે મારે. હા હા ભલે.